જૂનાગઢના માખિયાળા ગામે થયેલી જીરુની ચોરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસે આ કેસમાં જીરુ સાથે કુલ 5 આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે। થોડા દિવસ પહેલા આરોપીએ માખિયાળા ગામે ખેડૂતનું 15,82,000થી વધુનું જીરુ ચોર્યું હતું। આરોપીઓ કુલ 4,655 કિલોથી વધુ જીરુ લઈને ફરાર થઈ ગયા હતા। બટેટાનું નામ આવે એટલે ડીસા અને ઉત્તર ગુજરાતનું નામ યાદ આવી જાય, પરંતુ હવે સૌરાષ્ટ્રના જામનગર બન્યું છે બટેટાનું હબ। પહેલી નજરે તમને આ દ્રશ્યો સાબરકાંઠા હિંમતનગર પંથકના લાગશે, પરંતુ ઉત્તર ગુજરાતના નહીં પણ જામનગર પંથકના છે। જી હા, જામનગરના ધુવાવા ગામ આસપાસના વિસ્તારોમાં મોટા પાયે બટેટાનું વાવેતર થતા ડીસા બાદ જામનગર જિલ્લો પણ બટેકાનું હબ બની રહ્યું છે। ધુવાવમાં ખેડૂત પોપટભાઈ ગોરણિયા 1975 થી ત્રીજી પેઢીએ બટેટાનું વાવેતર કરી રહ્યા છે। સિમલાબાદમાં ઉત્તર પ્રદેશના હાપોડમાંથી બટેટાના બીજ લાવવામાં આવતા હતા। બાદમાં હવે પંજાબના જલંધરથી નવી જ પ્રકારના મોટા બટેટાના બિયારણ લાવી વાવેતર કરી રહ્યા છે। આ બટેકાનું વાવેતર છે। મેં બટેકાનું વાવેતર 35 થી 40 વર્ષથી કરીએ કન્ટિન્યુ। પાણીવાળી જગ્યા હોવાથી ફળદ્રુપ જગ્યા હોવાથી બટેટાનું ઉત્પાદન સારું મળે। આનું બી બહારથી પંજાબથી ખરીદી કરવામાં આવે અને વાવેતર થાય। અચૂક જામનગર જિલ્લામાં ખંભાળિયામાં 2 જગ્યાએ બટેટાનું વાવેતર મોસ્ટલી થાય। 80 વીઘા પાણીવાળી જગ્યામાં 800 થી 900 કટ્ટા બટેટાના બિયારણનું વાવેતર કર્યું છે। સૌરાષ્ટ્રમાં માત્ર જામનગરમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આ બટાકાને માફક આવે તેવું પાણી છે, એટલે અહીંયા દર વર્ષે બટાકાનું બમ્પર વાવેતર થાય છે। 20 કિલોના 250 રૂપિયાની આસપાસની કિંમત આવતા ખેડૂતને પણ બખ્ખા બોલી ગયા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। પંજાબના જલંધરથી જામનગરના ખેડૂતો હવે બટેકાના બીજ લાવી અને સારા પાણીને કારણે હવે બટેકાની ખેતી તરફ વળ્યા છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગરના ધુવાઓમાં 80 વીઘામાં જે ખેડૂત છે તે ખેડૂત દ્વારા બટેકાની ખેતી કરવામાં આવી રહી છે। સારા બિયારણથી જે આ ખેતી છે તે ખેતીમાં બટેકાનું ઉત્પાદન પણ થયું છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ જે ડીસા અને અન્ય જે બનાસકાંઠા જિલ્લાઓમાં જે બટેકાની ખેતી થતી હતી, ખેતી હવે સારા પાણી આવતા જામનગરમાં પણ થવા માંડી છે। જામનગરના વેભાપર અને આ ધુમાવ ગામ છે કે જ્યાં ખેડૂતો હવે બટેકાની ખેતી તરફ વળી રહ્યા છે અને જે પ્રકારે સમૃદ્ધ છે તે પણ અહીં થઈ રહ્યા છે અને લોકોને ખેતીમાં નવી રાહ ચીંધી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।